નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વરસાદે પોતાની બેટિંગની શરૂઆત કરી દીધી છે. આમ તો આપણે સૌ આતુરતાથી આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને પહેલા જ 15 દિવસમાં ચોમાસાના લગભગ 1 થી 2 અઠવાડિયાની અંદર 29% જેટલો વરસાદ સ્વાભાવિક રીતે ગુજરાતવાસીઓને એક ખુશીની લાગણી આપી રહ્યો છે. પરંતુ સાથે સાથે આ ચિંતાનો વિષય પણ એટલા માટે બની ગયો છે કારણ કે શરૂઆતના સમયનો વરસાદ જ જે રીતે ધમરોળી રહ્યો છે, જો આ જ પ્રકારે વરસાદ ચાલુ રહ્યો તો આગળના સમયમાં શું અને કેવા પ્રકારની સ્થિતિ થઈ શકે છે એનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ત્યારે ગત વર્ષે વડોદરા અને ત્યારબાદ આ વર્ષે સુરતનો જાણે વારો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો શું સુરતમાં ફરીવાર પૂર આવશે? શું વડોદરા જેવી હાલત ફરીવાર થવા જઈ રહી છે કે પછી 2006માં જે રીતે સુરતને ડૂબાડ્યું હતું એનું કંઈક પુનરાવર્તન થઈ રહ્યું છે? અને હા, તો તંત્રની શું તૈયારી છે, કરીશું તેના પર વાત આજે ચર્ચા છડે ચોકમાં. ધોધમાર વરસાદ બાદ સ્માર્ટ સિટી સુરતની હકીકત સ્પષ્ટ રીતે સામે આવી ગઈ છે. શહેરના લીંબાયત સ્થિત મીઠા ખાડી સ્થિત વિસ્તારમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ બની ગઈ અને આવામાં એક બીમાર વૃદ્ધને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સ્ટ્રેચરની મદદ લેવામાં આવી. પ્રશાસનના સ્માર્ટ સિટીના દાવાની એક વાયરલ વિડીયોએ પોલ પણ ખોલી નાખી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે લીંબાયતના મીઠી ખાડીમાં એક વૃદ્ધને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એમ્બ્યુલન્સ બોલાવી પડી હતી. પરંતુ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી અને આવામાં ફાયર કર્મીઓએ જીવ જોખમમાં મૂકીને આ વૃદ્ધને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ બીમાર વૃદ્ધને ખભા પર સ્ટ્રેચર ઉઠાવી પાણીમાંથી બહાર નીકાળ્યા હતા. અહીં મોટા સ્થાને સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ વાત સામે આવી છે. ઇમરજન્સીની સુવિધાઓ વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ 6 અલગ અલગ દ્રશ્યો જેમાં સુરતના અલગ અલગ વિસ્તારમાં કેવા પ્રકારનો વરસાદ અને કેવા પ્રકારની સ્થિતિ છે એ અમે બતાવી રહ્યા છે. સૌથી પહેલા આપ જોઈ શકો છો કે હાલ કામરેજનો જે વિસ્તાર છે, સાથે સાથે કામરેજની સાથે સાથે ડુમડ, પર્વત પાટિયા, ઓલપાડ, કીમ, બારડોલી, આ તમામ એવા વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં લોકો રહે છે, લોકોની અવરજવર હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ લઈને પ્રોફેશનલ્સ પણ ત્યાં રહેતા હોય છે. એવા સમયની અંદર એ રોડ રસ્તા જોઈને તમને એવું લાગશે પ્રાથમિક દ્રષ્ટિએ કે જાણે આ કોઈ નદી કે તળાવનું દ્રશ્ય છે, પણ તમને જણાવી દઉં, આ કોઈ નદી કે તળાવનું નહીં, પરંતુ આ સામાન્ય રોડ રસ્તા છે જ્યાંથી લોકો રોજ અવર જવર કરતા હોય છે. સુરત આમ તો સ્માર્ટ સિટીમાં નામ પામી ચૂક્યું છે, પરંતુ આ કેવા પ્રકારનું સ્માર્ટ સિટી છે એ વિચારતા કરી દે તેવું છે. આ એવી સ્માર્ટનેસ છે વિકાસની કે જ્યાં વિનાશને બિન બોલાય મહેમાનની જેમ આમંત્રણ જાણે આપી દેવામાં આવ્યું છે. આ 6 દ્રશ્યોથી તમને સ્પષ્ટ ખબર પડશે કે સુરતને જો કોઈ વ્યવસ્થિત તૈયારી સાથે હજુ પણ પગલાં નહીં લેવામાં આવે તો આગળના સમયમાં સ્થિતિ વધુ વિકટ બની શકે એમ છે. ત્યારે તંત્ર કેટલું તૈયાર છે એ પણ એક મોટો સવાલ છે. ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજી લઈએ. પ્રી મોન્સૂનની કામગીરીની આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ હાલ તો મેઘરાજાએ સુરત બગાડી દીધી છે તે સ્પષ્ટ જોઈ શકાય. હજારો કરોડોના ખર્ચો છતાં પણ ઇમરજન્સીની કોઈ જ સુવિધા ન હોવાની વાત અહીંયા સ્પષ્ટ સામે આવી. સરકારે 10,000 કરોડ રૂપિયા ખર્ચ્યા, પરંતુ વાસ્તવિકતાની વાત કરીએ તો કંઈક અલગ જ છે. આખું બારડોલી કમર સુધીના પાણીમાં ડૂબ્યું છે. અલગ અલગ વિસ્તારના આ જ કંઈક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સ્પષ્ટ રીતે આપણને ખૂબ જ ચિંતિત કરે એવા પ્રકારના આ દ્રશ્યો આજે સામે આપણે જોઈ રહ્યા છે. પૂર્ણા વિસ્તાર પણ સ્પષ્ટ રીતે જળબંબાકાર થઈ ગયું છે. તો માત્ર એટલું જ નહીં, ઇમરજન્સીની સુવિધાઓ પણ ન હોવાની વાત અહીંયા સામે આવી છે. આ સ્થિતિને લઈ સ્થાનિક લોકોનું સ્પષ્ટ એવું કહેવું છે કે પ્રશાસનના સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ છે અને એવા પણ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ ઇમરજન્સીની સુવિધાઓ કેમ નથી? જરૂરિયાતના સમયે બોટ જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી અને આવામાં સ્માર્ટ સિટીનો શું મતલબ રહી જાય એ પણ એક મોટો પ્રશ્ન છે. ચર્ચાને આપણે આગળ વધારીશું. હાલ TV13ની આ ડિબેટમાં આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે સૌપ્રથમ તો દેવાંગભાઈ શાહ, જેઓ વિશ્લેષક છે. દેવાંગભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે સાથે જતીનભાઈ શેઠ, જેઓ પર્યાવરણવિદ છે. જતીનભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ધર્મેશભાઈ ગામી, જે સમાજસેવી છે સુરતથી. ધર્મેશભાઈ, આપનું પણ સ્વાગત છે. શરૂઆત ધર્મેશભાઈ આપનાથી કરવા માંગીશ. સુરતને આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ
અને 4 મોટા શહેરોની જ્યારે વાત આવે ત્યારે અચૂક સુરતનું નામ આવતું હોય છે. મોટા મોટા લાંબા અને સૌથી વધારે પ્રમાણમાં બ્રિજ બનાવવામાં આવ્યા, સૌથી કોસ્ટલી મોટા મોટા એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા, પરંતુ જ્યારે કોઈ દુવિધાની વાત આવે છે ત્યારે સુરત જોઈએ એવો રોલ પ્લે નથી કરી શકતું. તંત્રનો વાંક છે, સરકાર ક્યાંક પાછી પડી છે, લોક સહયોગ નથી મળી રહ્યો, ક્યાં કચાશ રહી ગઈ, ક્યાં ત્રુટિ રહી ગઈ, એના પર પહેલો મારો પ્રશ્ન છે. કારણ કે ભૂતકાળમાં તક્ષશિલામાં જે આગ લાગી એમાં વિદ્યાર્થીઓને ન બચાવી શક્યા, કોવિડમાં પણ એ સિટી કંઈક સ્પેશિયલ કંઈક કરીને એક એક્ઝામ્પલ ઊભું કરે એવી કોઈ સ્થિતિ ખાસ ત્યાં ના જોવા મળી. હમણાં આપણે જોયું કે જે રીતે એરપોર્ટ પાસે પ્લેન ક્રેશ અમદાવાદમાં થયું એવા સમયે અઠવાડિયા પછી એવી વાત સામે આવે છે કે સુરતના હાઈરાઇઝ બિલ્ડિંગ છે એને ત્યાંથી કટ ઓફ કરવાની પણ વાત આવીને હવે અત્યારે પ્રી મોન્સૂન નામનો તો શબ્દ મને લાગે છે કે આપણે સૌએ ડિક્શનરીમાંથી કાઢી દેવો જોઈએ, કારણ કે આ અન્યાય થઈ રહ્યો છે ઓડિયન્સ સાથે. પણ ચોમાસાના પહેલા 10 દિવસની અંદર સુરત જે રીતે તમામ વિસ્તાર પાણી થઈ ગયા છે, શું સુરતી લાલાઓ ચિંતામાં આવી ગયા છે કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એની પાછળ તંત્રની કોઈ તૈયારી પણ છે? સુરતી લાલાઓ એટલા બધા આક્રોશમાં છે કે શું વાત કરીએ. જી, આ તંત્રના લોકોનું પેટનું પાણી નથી આવતું. પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા માત્ર કાગળ પર યુઝ કરે છે. હું માનું છું કે ડ્રેનેજ અગર સાફ સફાઈ થઈ હોત ગ્રાઉન્ડ લેવલ પર તો કદાચ આ પરિસ્થિતિ જે ઉત્પન્ન થઈ એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો હોત. પરંતુ આ શહેર જેમ બ્રિજ સિટીના નામે ઓળખાય છે, ક્લીન સિટીના નામે ઓળખાય છે, સ્માર્ટ સિટીના નામે ઓળખાય છે, એમ આ પાણી વોટર સિટીના નામે પણ ઓળખાતી થઈ આ સુરત. એટલે ખૂબ દુઃખ થાય છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે વેપારીઓનું. 4 દિવસથી પહેલા જ વરસાદમાં હજારો લોકો રહેવા માટે મજબૂર થયા છે અને આજે ક્યાંક ક્લીન કરીને હાશકારો અનુભવ્યો છે. આ તંત્ર એકદમ એમને કોઈ કહેનારું નથી. આ તંત્ર લાખો કરોડો રૂપિયા એમને ખાયકી કરી જાય છે. ભ્રષ્ટ તંત્ર છે આ સરકાર. માત્ર ને માત્ર અહીંના જે નગરપાલિકાના લોકો માત્ર ને માત્ર ફોટો સ્ટેશનમાં માને છે. અધિકારીઓનું કાન મરડવા વાળા કોઈ પક્ષના લોકો નથી. માત્ર 1, 2, 3 લોકોનું આ શહેરની અંદર માત્ર ચાલે છે. જેટલા પણ કોર્પોરેટરો છે માત્ર એમને આંગળી ઊંચી કરવાની છે અને એના જ કારણે આ સુરતની પરિસ્થિતિ થઈ છે. અરે છેલ્લા 5 વર્ષથી જે રીતના હર વર્ષે પાણી ભરાઈ જાય છે, પૂર આવે છે અને તંત્ર એવું આ વખતે તો દાવા કરતો હતો, માનનીય મેયરશ્રીએ પણ એવું કીધેલું કે આ વખતે પૂરથી રાહત મળી જશે સુરતીઓને. પરંતુ પહેલા જ વરસાદની અંદર જે રીતની પરિસ્થિતિ થઈ અને જે તંત્રને ગાળો પડી છે, લોકો દ્વારા આક્રોશનો અનુભવ કરવો પડ્યો છે, એ એમને ખબર છે કે રાત દિવસ એમને દોડવું પડ્યું. અરે ભાઈ, પહેલેથી આ કામ કરો ને તમે જે નાના માણસો છે એમનું જે આ હોનારતની અંદર જે પાણીથી માલ બગડી જાય છે, સાડીઓ બગડી ગઈ છે, ઘરનું રાશન બગડી ગયું છે અને ગાડીઓ બગડી ગઈ છે, તમે ક્યારે કઈ એમને વળતર તો આપી નથી શકવાના. પરંતુ એ લોકોને કામ જ નથી કરવું, માત્ર દેખાડા કરવા છે. જે કોન્ટ્રાક્ટરો હોય એમની પાસેથી પાર્ટી ફંડના નામે પૈસા લે છે અને એમનું જે ઓબ્ઝર્વેશન કરવાના વ્યક્તિઓ હોય છે એ પણ મિલી ભગતના કારણે આ સુરત શહેરની દશા થઈ છે. એટલે ખૂબ દુઃખ થાય છે કે આમને કોઈ કહેવા વાળું નથી, કોઈ કહે તો એને દબાવવામાં આવે છે. એટલે આવી પરિસ્થિતિની અંદર આ સુરતીઓનો કોઈ ધણી નથી. ભગવાન એમને સદબુદ્ધિ આપે. આ તંત્રના જે કોઈ ચલાવનાર લોકો છે કે તમે પબ્લિકના લીધે ચૂંટાયા છો તો તમે ઈમાનદારીથી કામ કરો. તમને લોકો કઈ નથી, માત્ર પ્રાથમિક સુવિધા જ માંગે છે. પરંતુ જો પહેલા જ વરસાદમાં આવી રીતના હેરાન થાય તો એ દુઃખ થાય છે. સ્વાભાવિક વાત છે. સ્પષ્ટ રીતે આ દુઃખ થાય એવા પ્રકારની સ્થિતિ છે. દેવાંગભાઈ, હવે આમાં આપણે શું કરી શકીએ? કારણ કે લોકો ખોબો ભરીને વોટ આપે છે, લોકો વિકાસને પસંદ કરે છે, વર્ષો સુધી તક આપે છે. તંત્ર કે કોર્પોરેશનની જો વાત કરું, કરોડોનું બજેટ દર વર્ષે ફળવાય છે, બધું જ છે, તો પણ વ્યવસ્થા નથી. આ તો કેવી વાત થઈ? ઈચ્છા શક્તિનો જ અભાવ છે કે બીજું છે કે ટેકન ફોર ગ્રાન્ટેડ અહીંયા જનતાને લેવામાં આવે છે? જીગરભાઈ, આમાં હું તમને 2-3 સરે જે કીધું એમાં 2-3 બીજા પોઈન્ટ્સ ઉમેરવા માંગુ છું. કે હું શરૂઆત કરીશ રાષ્ટ્રની આઝાદીથી. ભલે તમને લોકોને કદાચ એમ લાગે કે આ જૂની વાત છે, પણ 77 વર્ષ થઈ ગયા રાષ્ટ્રની આઝાદીને અને છેલ્લા 30-32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતની અંદર.
30-32 વર્ષ પહેલાં સુરતનું આટલું ડેવલપમેન્ટ હતું, પણ જ્યારે જેમ જેમ સુરત ડેવલપ થતું ગયું ને એ ડેવલપમેન્ટ સમયે પહેલેથી એ પ્લાનિંગ કરી દેવાની જરૂર હતી. અત્યારના આ વર્ષે પહેલાં એમ કહે છે કે ભાઈ તમને કોઈ તકલીફ નહીં પડે કે કશું જ નહીં પડે એવું નહીં. હું એમ કહું છું કે દુનિયાની કોઈ એવી સમસ્યા જ નથી કે જેનો કોઈ ઉકેલ ના હોય, પણ જે આ લોકો કહે છે કે ભાઈ જ્યારે વરસાદ બહુ હદ કરતાં વધારે હોય ત્યારે આવી તકલીફ થાય. ભાઈ આજની તારીખમાં તમે અમદાવાદની પોળોમાં જઈને જોઈ આવો કે ધોધમાર વરસાદ એક આખા દિવસ પડે તો એમાં એક ટીપું પાણી ભરાતું નથી, કેમ કે એ ડ્રેનેજ સિસ્ટમ એ રીતની ડેવલપ થયેલી છે, પણ આ લોકો એ પ્લાનિંગથી જતા જ નથી. મુખ્ય વસ્તુ એ છે કે 30 વર્ષનો સમયગાળોને જેમ જેમ સિટી ડેવલપ થતું ગયું ત્યારે સારી કક્ષાના જે એન્જિનિયરો છે, સિવિલ એન્જિનિયર હોય કે જે સિટી એન્જિનિયર છે, એને એ રીતનું પ્લાનિંગ કરવું પડે કે ભાઈ સુરતની અંદર એવરેજ આટલો વરસાદ પડે છે તો એ પાણીના નિકાલની શું વ્યવસ્થા છે, અને એ નિકાલની જે વ્યવસ્થા છે ને એ ખરેખર કરવામાં જ નથી આવતી. મારી પાસે સુરતના એક કહેતા 25 કેસ છે કે જે લોકોએ કેચપીટ માટે કહીને મરી ગયા છે બિચારાઓ, પણ કેચપીટ એમને નાખ્યા પાવા નથી આવતી ને એનું પરિણામ એ આવે. જુઓ, સુરતમાં બધી જગ્યાએ ભૂગર્ભ ટાંકાથી લઈને બીજી બધી વસ્તુઓ સુરતીઓ કરે જ છે, કેમ કે એ લોકોને બી એવી રીતના સ્ટોર કરવું હોય છે પાણીને, પ્લસ જોડે એ પાણી જે છે એમને હેરાન ના કરે એટલા માટે. પણ મુખ્ય વસ્તુ એ છે કે રાજ્ય સરકાર કહો કે સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન કહો, આજે ડીકે રાવ સાહેબ એક હતા કે જેમણે સુરતની અંદરથી પ્લેગ તો નેસ્તો નાબૂદ કરી દીધો, પણ સુરતને એવું ક્લીન સિટી બનાવ્યું હતું કે ડર્ટીએસ્ટ સિટી ઓફ ગુજરાત ગણાતું તે ક્લીન સિટી ઓફ ગુજરાત ગણાવવા માંડ્યું, સૌથી સ્વચ્છ શહેર ગણાવવા માંડ્યું. એવું નથી કે કોર્પોરેશનના એન્જિનિયરો કહો કે અન્ય લોકો પાસે અક્કલ નથી, પણ કરવા માટેની જે એક પરીક્ષાની વાત કરીએ, તમે વાત ખૂબ સરસ કરી કે એ હવે સ્માર્ટ સિટી તરીકે જોવા લાગ્યું. પહેલા ખૂબ ગંદકી એમની ક્યાંક પ્રચલિત હતી, હવે ઘણો સુધારો છે, પણ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કે ઘટના કે પ્રસંગની પરીક્ષા ત્યારે જ થાય જ્યારે એની સામે અમુક પ્રકારના પડકાર આવે. રૂટીન સમયમાં તમે સુરતને જોશો તમને સારું લાગશે, પણ વરસાદની અંદર ગટરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ડ્રેનેજની વ્યવસ્થા, પાણીને ઓસરવાની વ્યવસ્થા, આ બધી બેઝિક વસ્તુ છે. એક્ઝેક્ટલી, એટલે શું કમી ક્યાં લાગે છે? કારણ કે અહીંયા તો સુરતમાં પોલિટિકલ પાવર પણ એટલો મજબૂત છે. તમે સમજો, આજે તમે જુઓ કે હું માત્ર સુરતની, હું આખા ગુજરાતમાં વાત કરું કે એક આખો છે ને 10 કિલોમીટરનો રોડ બન્યા પછી બીજે દિવસે સવારે છે ને કાં તો ઇલેક્ટ્રિસિટી વાળો ખોદવા આવે છે, કાં તો એ હકીકતમાં નિયમ એ છે કે કોર્પોરેશન જ્યારે એ રોડ નવો બનાવતો હોય ને ત્યારે દરેક ડિપાર્ટમેન્ટને લેખિતમાં જાણ કરવી પડે છે કે અમે આ રોડ નવો બનાવવાના છે, તો એ પહેલાં તમારું કોઈ જો કામ હોય તો એ કરી દો, પણ હકીકતમાં એ જાણ કરવામાં આવતી જ નથી, અને જાણ કરવામાં નથી આવતી. પછી રોડ નવો બની ગયા પછી જ્યારે કોઈ પ્રોબ્લેમ થયો હોય કે ના થયો, બીજે કે ત્રીજે દિવસે કે એક જ અઠવાડિયાની અંદર એ રોડ છે ને એ ખોદવા માટે યા તો ઇલેક્ટ્રિસિટીવાળા આવી જાય છે, યા તો અન્ય કોઈ ડિપાર્ટમેન્ટના લોકો આવી જાય છે ને, યા તો બીજી કોઈ. એટલે આ બધી વસ્તુઓ જે છે જ્યારે શહેર જેમ વિસ્તરતું જતું હતું ત્યારે તમારે લોકોએ એ પાણી જે ભરાવાનું છે ને એની ડ્રેનેજ લાઇનનો, કેચપીટનો, એ તમામ શક્ય જે પ્રોબ્લેમ્સ હતા ને એ પ્રોબ્લેમ્સનો નિકાલ પરમેનન્ટલી કઈ રીતના થાય ને એ કરવાની જરૂર હતી, પણ એ થયું. અને કોર્પોરેશનની અંદર હું અત્યારે ઓન સ્ક્રીન બોલું એ સારું નથી, બાકી ઇજનેરોથી લઈ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કયા પ્રકારની સાંઠગાંઠ છે એ મારે બોલવાની જરૂર જ નહીં, જનતા પણ જાણે છે, આપ પણ જાણો છો, અને લગભગ દરેક ચેનલ પણ જાણે છે. એટલે મુખ્ય વસ્તુ શું છે કે કરવા માટેની વિલિંગનેસ જે હોવી જોઈએ ને, ઈચ્છા જે હોવી જોઈએ ને ખરેખર કામ સારું કરવા માટેની, એ ઈચ્છા શક્તિ આ લોકોમાં યા તો મરી પરવારી છે યા તો કશું. પછી દાવાઓ તો દર વર્ષે થાય છે. વડોદરા, સુરતની દરેક જગ્યાએ એવા દાવા થાય છે કે ભાઈ આ વર્ષે તો તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે જ નહીં, પણ પહેલા જ વરસાદે છે ને રોડ બી ધોવાઈ જાય છે. આજે ગઈકાલે અમદાવાદમાં કંઈક કોઈક જગ્યાએ કંઈક આખી ગાડી અંદર ઘૂસી ગઈ, દેખાયું નહોતું, પાણી ભરાયેલું હતું એના હિસાબે. એટલે આવા બધા તો જે થાય છે ફિઝિકલ ઇન્જરીથી લઈ, નુકસાનીથી લઈ, અને આ બધી વસ્તુઓ જે છે એમાં રાજ્ય સરકાર બાજુ કોઈ કોમ્પન્સેશન આપતી નથી. આ વસ્તુ એ થાય. એટલે પહેલેથી જ્યારે તમારે કોઈક એક સોસાયટી નવી બની રહી છે ને ત્યારે એને ડ્રેનેજની સુવિધાઓ જે છે ને, અને બીજી વસ્તુ એ છે કે લોકો બી એપ્લિકેશન કરીને મરી જાય છે પણ એમને કોઈ રિસ્પોન્સ જ નથી મળતો, તો પછી એ લોકો બી શું કરે? અને ખબર નથી પડતી કે ભાઈ એ લોકો પછી બીજા કોઈ રસ્તાઓ કેમ અપનાવતા નથી. 40-50 માણસનું ટોળું ભેગું થઈને કોર્પોરેશનના કમિશનરને મળે. કમિશનરો ખરાબ નથી હોતા, પણ કમિશનરોને કામ કરવા દેવામાં નથી આવતું, અને નીચેના ડિપાર્ટમેન્ટવાળા લોકો હોય છે પોલિટિકલ પ્રેશરમાં શું કરી રહ્યા છે એ હવે
શું મારે આપને કહેવું જીગરભાઈ? બિલકુલ વાત સાચી છે આપણી જતીનભાઈ, કારણ કે આ એવું તો નથી કે અચાનક થયેલી ઘટના છે, કોઈ એવી મોટી દુર્ઘટના નથી કે ભૂકંપ આવી ગયો, સુનામી આવી ગયો, પ્લેન ક્રેશ થઈ ગયું, અચાનક પાણી થઈ ગયું. આપણને ખબર છે કે ચોમાસું આવી રહ્યું છે, તો એપ્રિલ મેમાં તમે એના પ્રિકોશનના ભાગરૂપે તમે થોડું ઇનિશિએટ કરીને ક્યાંક આગળ વધી શકો. પર્યાવરણવિદ તરીકે તમે શું કહેશો? કારણ કે ઘણીવાર લોકો એવા પણ જવાબ આપી દેતા હોય છે, આપણી તો અત્યારે ઘણી મેચ્યોર પેનલિસ્ટ છે, પણ ઘણા લોકોને એવું હોય છે કે કુદરતની સામે કોનું ચાલે? અરે ભાઈ, કુદરત વરસાદ જ આપી રહી છે, પાણી આપણા કારણે ભરાઈ રહ્યું છે. કુદરત તો નદીમાં પાણી નાખી રહી, રોડ રસ્તા પર પાણીની વ્યવસ્થા આપણે ઊભી કરી રહ્યા છે. હું આપને એક મિનિટ ટોકીશ જીગરભાઈ, આપે જે પોઈન્ટ કાઢે નહીં સર, કે દર વર્ષે વરસાદ એટલો જ વરસે છે જેટલો સુરતમાં વરસવો જોઈએ. બરાબર? કે નક્કી હોય કે ભાઈ સુરતની અંદર ધારો કે આટલો વરસાદ દર વર્ષે વરસે છે, વરસાદ એટલો જ વરસે છે. વરસાદ કે એનાથી 3 ગણો નથી વરસતો. વરસાદ તો એટલો જ વરસે છે, એ જ સ્પીડમાં વરસે છે, અને એક સાથે મિનિમમ 8-10 ઇંચનો પડે તો એને પહોંચી વળવા માટેના પ્લાનિંગ્સ બધા જે છે એ કરવાની જવાબદારી કોર્પોરેશન તંત્રની છે. સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. જતીનભાઈ, એટલે તમારા મત મુજબ અહીંયા શું રસ્તાઓ હોવા જોઈએ જેના પર પ્રાથમિક ધોરણે તંત્રએ, સરકારે, વહીવટી ધોરણે જેના પર પગલાં લેવાની જરૂર છે? દેવાંગભાઈ, આ પ્રશ્ન દર વર્ષે જ વરસાદ પડે અને પછી અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, આ બધા શહેરમાં પ્રોબ્લેમ થાય છે. સવાલ એ છે કે આપણે એમ પણ કે આ તંત્ર નગરોળ છે, તો હવે વધારે જોવાની વસ્તુ એ છે કે આ નગરોળ કેમ બન્યું. એમાં મારા તમારા જેવા જે સક્ષમ નાગરિકો છે એમની નિષ્ક્રિયતા મારી દ્રષ્ટિએ બહુ મોટી જવાબદાર છે. આપણી પાસે નાગરિકોનું સંગઠન નથી કે જે એમની પાસેથી કામ લઈ શકે. તંત્ર તો નગરોળ, જે આપણે જોઈએ છે કે ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે, અને એમાં જે આપણે જે કાઉન્સિલર એમ કહે કે આપણા ચૂંટેલા ખાલી દેખાવના છે, બાકી એ પ્રતિનિધિ નાગરિકોના પ્રતિનિધિ નથી, એ પ્રતિનિધિ હાઈકમાન્ડના છે. અને એમનું જે કામ છે એમાં એમણે શું કામ, જ્યારે એમની પાસે જો નાગરિકો પેલા સક્રિય ના હોય તો પછી એમના માટે છૂટો પેલો દોર મળી ગયો છે ભ્રષ્ટાચારનો. અને બીજી વસ્તુ એ છે કે જે સરકારી નોકરીઓ હતી એમાં આજે કોન્ટ્રાક્ટ પર માણસો રાખવામાં આવે, 11 મહિના માટે રાખ્યા હોય, હવે એન્જિનિયરોને 11 મહિના માટે તમે રાખ્યા હોય તો એ તમે શું અપેક્ષા રાખો? અને જે પહેલાં જે કન્સિસ્ટન્સી હતી કામની એ બધી ધીરે ધીરે ખતમ થઈ ગઈ. એટલે સવાલ એ છે કે નગરોળ જ્યારે આપણે કહીએ તંત્ર, પણ નગરોળ થવાનામાં છેવટે તો એ આંગળી આપણી તરફ ચીંધીએ છે કે આપણે. અને હું તમને કહું કે 2019માં મેં અમદાવાદમાં એક ઝુંબેશ ચલાવી હતી, રસ્તા સુધારો જાન બચાવો ઝુંબેશ. હું એક વખત રસ્તા પરથી પસાર થતો હતો અને એક 2 વ્હીલરવાળાને મેં પડતા જોયા ખાડાના લીધે. લકીલી એ ખાડો નાનો હતો એટલે બચી ગયા છે, પણ પછી એ જોયા પછી મને એમ લાગ્યું કે આના કારણે જાનનું જોખમ છે. અને કદાચ તમે 4-5 દિવસ પહેલાં વાંચ્યું હોય તો અમદાવાદમાં એક સાયકલ સવાર છે એ આખો અંદર ઉતરી ગયો, એના અતો પતો પછી કંઈ છે નહીં. હમણાં આજે કંઈક ગઈકાલે કે આજે રિક્ષાવાળાનું આપ્યું છે, ગઈકાલના કદાચ છાપવામાં છે કે રિક્ષાવાળાને રિક્ષા ઉતરી ગઈ. પરિસ્થિતિ એ છે કે આ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વધતી જ જવાની. આ પરિસ્થિતિમાં નાગરિકોએ સંગઠિત થવું જોઈએ, જે સક્રિયતા બતાવવી પડશે. 2019માં મારો અનુભવ બહુ જ ખરાબ રહ્યો. મેં કમિશનરને લખેલું કે હું આ કોમર્સ 4 રસ્તાથી થલતેજ 4 રસ્તા જઈશ અને સવારે 7 થી 9 2 કલાક. એ 2 કલાકમાં મેં 40 કમ્પ્લેન મોકલી હતી ખાડાની, 40 કમ્પ્લેન, રાઈટ. અને એ પછી તો સતત હું કમ્પ્લેન કરતો રહ્યો. મારી પહેલેથી રજૂઆત થઈ જાય કમિશનરને કે આ તારીખે હું આટલા વાગે આ રસ્તા પર નીકળીશ અને જેટલા ખાડા છે એની ફરિયાદો મોકલીશ, અને હું આ મોકલતો રહ્યો. એ વખતે 2019માં ખૂબ પ્રેશર ઊભું થયું હતું. અને મને તો ગૌરવ સાહેબ કહેતા કે એ વખતે પહેલી વખત કોર્પોરેશને 1000 પંપ્સ મૂક્યા હતા પાણી ઉલેચવા માટે, ફર્સ્ટ ટાઈમ. અને કેચપીટો એ ચોમાસામાં પણ એમને સાફ કરાવવી પડી હતી, કારણ કે એટલું બધું મારો કોરસ્પોન્ડન્સ એટલો બધો હતો અને એટલી બધી કમ્પ્લેન, અને ફૂલ કોરસ્પોન્ડન્સ, એવું નહીં કે ખાલી કમ્પ્લેન, કોરસ્પોન્ડન્સ પણ કેટલી કમ્પ્લેનો બંધ કરીને બધી રિપોર્ટ મારા જાય. એટલે મારો એકદમ કેસ તૈયાર હતો કે જો હું હાઈકોર્ટમાં જઉં તો આ મુશ્કેલ પડે. આવી તૈયારી જ્યારે જ્યાં સુધી ના બતાવીએ. અને એમાં મને ખરાબ અનુભવ શું થયો, એક ભાઈ મને એમ કહે કે તમે અમારા વિસ્તારમાં આવો અને અમારી રજૂઆત કરો. મેં એમને કહ્યું કે રવિવારે હું સવારે 7 વાગે આવીશ, મીડિયાની ટીમ પણ હું બધાને જણાવતો, એમાંથી જેને આવવું એ આવી જાય. સવારે 7 વાગે મારી સાથે મીડિયાની ટીમ પણ આવી ગઈ. ત્યાં આગળ અમે પહોંચ્યા. શનિવાર રાત્રે હું વાત કરું છું કે કાલ સવારે આવી છે, અને કહ્યું કે તમે નીચે આવી જજો, બધા સોસાયટીવાળાને કહેજો કે તૈયાર રહે. સાહેબ હું ત્યાં 7 વાગે પહોંચ્યો, પહેલાં ભાઈ ઊંઘતા હતા. ઓકે, મારે ફોન કરીને ઉઠાડવા પડ્યા. પછી મેં એમને કીધું કે તમે સોસાયટીના, મેં તમને કહ્યું હતું કાલ રાત્રે. કયા વર્ષની વાત છે? 2019માં. 2019 એટલે મિત્રો આ માત્ર 5 વર્ષ પહેલાની વાત છે, 6 વર્ષ પહેલા. હા,
તો સવાલ એ છે કે એ ભાઈ ઊંઘતા હતા, મેં એમને કીધું કે તમે સોસાયટીના લોકોને જગાડો, તો કે ના આજે રવિવાર છે ને મને એ લોકો ગાળો દે. સાહેબ મારે થાળી વેલણ લેવા પડ્યા અને મેં વગાડીને સોસાયટીવાળાને જગાડ્યા. આવી પરિસ્થિતિ જે આપણા જો આવી નાગરિકોની હોય તો મને લાગે છે કે આમને કોઈ ના બચાવી શકે, ભગવાન પણ નહીં બચાવી શકે. જ્યાં સુધી નાગરિકો અને જે આપણા જેવા સક્ષમ હોય, જે માણસો મધ્યમ વર્ગના છે એમની પાસેથી અપેક્ષા ન રાખીએ, કારણ કે એમને તો જીવન ચલાવવા માટે જે મથામણ છે બહુ મોટી છે, પણ જેની પાસે અભ્યાસ છે, સારી સ્થિતિમાં છે, એમણે દેશ પ્રત્યેની સક્રિયતા બતાવવી જોઈએ. અને મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે આપણે રાષ્ટ્રવાદની વાતો કરી છે, બાકી અત્યારે રાષ્ટ્રદ્રોહી એટલે તમામ ભ્રષ્ટાચારીઓ છે એનો હું રાષ્ટ્રદ્રોહી કહું છું. મેં નરેન્દ્રભાઈને પણ મારા મેલમાં લખું છું કે આ જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ બધા જ, પછી એ કોઈ પણ હોય ઉપરથી નીચે સુધી, એ બધા જ ભ્રષ્ટાચારીઓ છે. પછી એમાં જે પણ હોય, મિનિસ્ટરો હોય કે કોઈ પણ મિનિસ્ટર હોય કે કોઈ પણ અધિકારીઓ હોય, એ બધા જ. અને સાથે જે ક્લાસ 1 અધિકારી છે એમની તો ખરેખર જવાબદારી ક્લાસ 1 જેવી હોવી જોઈએ. પણ એ સવાલ એ છે કે આપણે એ ભ્રષ્ટાચાર, એમને ખબર છે કે અમને કોઈ કશું જ સજા થતી નથી. આજે માણસો ભ્રષ્ટાચાર, તમે જે વાત કરી આપણે કારણ કે ભ્રષ્ટાચારનું એટલે અટકાવીશ, કારણ કે અનફોર્ચ્યુનેટલી એ કોઈ પણ પાર્ટી, એમાં તો મતલબ 1 કલાક શું દાયકાઓથી ડિબેટ થઈ રહી છે પણ કોઈ સમજવા તૈયાર નથી. પણ તમે ખૂબ સરસ વાત કરી કે જે રીતે થાળી વેળણ લઈને તમારે જે રીતે જગાડવા પડ્યા, પણ એ પણ કેટલી સારી વાત છે. કારણ કે આ કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ છે નહીં 3જા 4થા ધોરણના કે જેને ટકોર કરવામાં આવે, અચાનક પ્રિન્સિપાલ કે ટીચર આવી જાય પછી જ શાંત થાય. આ એક મેચ્યોર્ડ લોકો, એક પીઢ લોકો, એક એજ સાથે, એક ડેઝિગ્નેશન સાથે, એક ઓથોરિટી પર બેઠા છે. એ લોકોની એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ એવરીવન, જેટલા પણ નાગરિકો છે બધા માટેની છે. અને એ લોકો એનો પગાર પણ લે છે અને એ લોકોને આપણે ઉઠાડવા પડે, ભાઈ બાપા કરવું પડે તો જ એ કામ કરશે. અને એના માટે આપણે નાગરિકોને તૈયાર કરવા પડે કે ભાઈ તમે એક થાવ. કેમ આપણે એ લોકોને તૈયાર નથી કરી શકતા? ક્યાં એ વાતાવરણ? વાત વરસાદની છે, પરંતુ દર્શક મિત્રો, તંત્ર પર, વહીવટી ધોરણ પર હું એટલા માટે પ્રશ્ન પૂછી રહ્યો છું, એટલા માટે ચર્ચા કરી રહ્યો છું, કારણ કે કુદરત કે વરસાદને બ્લેમ કરીએ એ વાત ઠીક નથી. આ પાણીને આપણે જો પહોંચી ન વળતા હોઈએ તો એ વાંક આપણો છે. ઘણી જગ્યાએ એક ટીપું પીવાનું પાણી નથી અને ક્યાંક પાણી છે તો આટલું વેસ્ટ થાય છે અને ક્યાંક રોડ રસ્તા પર આવી જાય છે, ક્યાંક નદીઓ સુકાય છે. તો એ મેનેજમેન્ટ આપણી જવાબદારી છે. એટલે નથી લાગતું કે એ મેચ્યોરિટીનો અભાવ હવે ધીરે ધીરે, જવાબદારીનો અભાવ, મેચ્યોરિટી કરતાં જવાબદારીનો અભાવ આ લોકોમાં છે, જે લોકો વ્યવસ્થા નથી જાણતા? જતીનભાઈ, એટલે જવાબદારી હું એમ કહું જીગરભાઈ કે એમને જો એમને કોઈ આન્સરેબલ ના હોય, એમને કોઈ એકાઉન્ટેબિલિટી ના હોય તો શું કામ એમને જવાબદારી? માણસનો સ્વભાવ છે કે ઓફિસમાં કામ કરતા હોય પણ બોસ ના હોય તો એ આરામથી એ કામ મૂકી દે. આ જે છે એમાંથી આપણે ખરેખર જો રાષ્ટ્રવાદી હોઈએ તો આપણી જે જવાબદારી છે પૂરી કરવી જોઈએ. પણ હવે એ જવાબદારી તો નથી કરતા અને આજે ચારે બાજુ આટલો બધો ભ્રષ્ટાચાર ને બધું ફેલાવ્યું છે પણ એની સજા થતી નથી. અને હવે તમે જુઓ કે સુપ્રીમ કોર્ટના જજના ત્યાંથી કરોડો રૂપિયાની નોટો પકડાય એટલે કઈ હદે આપણે ક્યાં પહોંચી ગયા છીએ. અને એમાંથી બહાર આવવું હશે તો જે સક્રિય નાગરિકોની સક્રિયતા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એકલા લોકો એમ ઈચ્છે છે કે બસ ચેનલ પર કે એટલે જે મીડિયાવાળા છે એમનું કામ છે સરકારને, પણ એવું નથી. લોકોએ, મીડિયા તો લોકોના વિચારો રજૂ કરશે પણ છેવટે તો લોકોએ સુપ્રીમ બનવું પડશે. અને જ્યારે આપણે એ જો ન કરીએ અને માત્ર સોશિયલ મીડિયા પર જ રહીએ, ખાલી વોટ્સએપ ફોરવર્ડ કર્યા કરીએ, એનાથી કામ ના થાય. હું સ્પષ્ટ કહું છું કે જ્યાં સુધી નાગરિક સંગઠન, દરેક શહેરના પોતાના નાગરિક સંગઠનો હોવા જોઈએ. બેંગ્લોરમાં સાહેબ સારા સંગઠન થાય છે પણ એ લોકો ખબર નથી કેમ આટલા સફળ નથી થયા. બાકી બેંગ્લોરની આપણે ગયા વર્ષે પરિસ્થિતિ જોઈ હતી કે, અને સુરતની તમે વાત કરી છે પહેલાં જે પૂર આવ્યા 2006ની, ત્યારે તો પરિસ્થિતિ એવી હતી કે પેલું જે મારા ખ્યાલથી ઉકાઈ ડેમ છે ને એ ભરાઈ ગયો તો એને છોડવા માટેનું જે આપણું પેલું એનો એક પેલો એસઓઆર હોય છે એ પ્રમાણે છોડવા નહોતું દીધું. એ વખતના જે મિનિસ્ટર હતા એમણે છોડવા નહોતું દીધું પાણી. એમને એમ હતું કે પાણી રહેવા દો, આટલો વરસાદ બંધ થઈ જશે. એના બદલે પાણી છોડવા ના દીધું, છેલ્લી ઘડી છોડવું પડ્યું. એના કારણે સુરતમાં પૂર આવ્યું હતું. એવું જ અમરેલીમાં પણ એવું થયું હતું, બનાસકાંઠામાં પણ આ થયું હતું કે એ જે એનું જે ડેમનું પાણી છોડવાનું હોય છે એનો જે પેલો આપેલો હોય છે એમાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ન ચાલે. અને અધિકારીઓ છે એ પોલિટિકલ ઇન્ટરફિયરન્સથી ગભરાઈ જાય એ પરિસ્થિતિ આજે ઊભી થઈ. કોન્ટ્રાક્ટ પર હોય માણસો તો શું કરવાના? બિલકુલ. એટલે પરિસ્થિતિ એ છે કે આપણે આખી
એટલો કેઓસ કરી નાખ્યો છે કે એમાંથી જો બહાર નીકળવું છે તો હવે નાગરિકોએ પોતે આગળ આવવું પડશે. ઇલેક્ટેડ મેમ્બરથી કશું જ નહીં થઈ શકે, કારણ કે આપણા પ્રતિનિધિ જ નથી, એ એમના હાઈકમાન્ડના પ્રતિનિધિ છે અને એમનો એજન્ડા જુદો છે. આપણો એજન્ડા એ નાગરિક માટે કામ કરવાનો એજન્ડા એમનો છે જ નહીં. એ આપણે સમજવું જોઈએ અને આપણી જવાબદારી સ્વીકારવી જોઈએ. સક્ષમ નાગરિકોએ આગળ આવવું જ પડશે. બિલકુલ વાત સાચી છે અને તો જ આપણે કંઈક કરી શકીશું. ધર્મેશભાઈ, સુરતમાં આપણે જે શરૂઆતમાં કહેતા તમે જોયું હશે કે 6 અલગ અલગ વિસ્તાર 6 વિન્ડોમાં આપણે બતાવ્યા. આજે વાત કરીએ તો કયો એવો વિસ્તાર તમને લાગે છે કે જે ખૂબ પોશ એરિયા છે, જ્યાં અવર જવર વધારે છે, જે પ્રાઇમ લોકેશન કહી શકાય અને છતાં પાણીથી લથપથ છે અને લોકો ત્યાંથી જવા મજબૂર પણ છે અને જઈ શકી પણ નથી રહ્યા, જ્યાં સૌથી વધારે રિસ્ક લાગતું હોય એવા કોઈ વિસ્તારના નામ જણાવશો? એક વેસુ વિસ્તારનું મહાવીર કોલેજ છે ને, ત્યાં એ વીઆઈપી એરિયો છે, ત્યાં પાણી ભરાઈ જાય છે પણ અમુક સમય પછી એ નીકળી જાય છે. પરંતુ જે પર્વત પાટિયા છે, સણિયા ગામ છે, જે સણિયામાં 5-7 વર્ષ પહેલા પાણી આવતું જ નહીં હતું. આજની તારીખમાં સણિયા જે ગામ છે એ સુરત સિટી થઈ જ ગયેલું છે ઘણા વર્ષોથી. તો ત્યાં પાણી બધું ત્યાં કને ભરાય છે અને એ આખું ગામ હેરાન થઈ જાય છે. એટલે મૂળ વાત એવી છે કે સુરત શહેરનો જે રીતનો વિકાસ થયો, એ વિકાસ ના નામે જે કઈ ગમે ત્યાં કને જે પ્રોજેક્ટો ઉભા થઈ ગયા અને મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રના કારણે આ ઉભા થયા છે. એમની પરમિશન હોય ના હોય, પાર્કિંગની વ્યવસ્થાઓ કે આ તે બધું જ એડે મૂકી અને ખાડી હોય કે જે કઈ હોય એ બધું વધારે પડતું ક્યાંક પુરાણ થયું છે. અને ડ્રેનેજ સિસ્ટમ જે રીતની આપવી જોઈએ, જે વરસાદ વરસે છે, તમને ખબર છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ પહેલેથી જ વધારે છે. 90 થી 95% વરસાદ સુરત શહેરના દક્ષિણ ગુજરાતમાં વરસે છે. એટલે સિસ્ટમ એ રીતની જ છે, પણ ક્યારેક ભરાઈ જાય તો વાંધો નહીં, પણ તરત નીકળી જવા જોઈએ. તો બ્લોકેજ થઈ જાય છે, નીકળતા નથી. એટલે પર્વત પાટિયાનો વિસ્તાર જે છે ત્યાં કરોડોની મિલકત હતી એ લાખોમાં ચાલી ગઈ. એટલે એ આખો લાંબો પટ્ટો છે, એ પટ્ટાને ધ્યાન રાખવું જોઈએ. પછી પાલનો વિસ્તાર છે, ત્યાં પણ પ્રોબ્લેમ આ વખતે થયેલો. એટલે આ પ્રોબ્લેમ કાયમી નથી, પરંતુ મેં આપને કીધું જેમ પ્રી મોન્સૂનના નામે જે રીતના અધિકારીઓએ એમના જે કર્મચારીઓને ડાઉન લેવલ પર, જમીન લેવલ પર ઉતારીને જે રીતનું કામ કરવું જોઈએ એ નથી કરતા અને એના કારણે આ થયા છે. એટલે ડ્રેનેજો ચોકઅપ હોય એની અંદર પ્લાસ્ટિક ઘનફૂટ, હમણાં કાલે જે મીઠી ખાડીમાં સાફ સફાઈ કરી તો આઈ થિંક 5 લાખ કિલો કચરો કાઢ્યો. 5 લાખ કિલો એટલે ઘણું કહેવાય ને. એટલે આટલા કિલો કચરો નીકળ્યો છે. તો ભાઈ પહેલેથી સાફ સફાઈ કરી તો હું માનું છું કે આ પ્રોબ્લેમની સમસ્યા ઓછી થાત. એટલે કામ નથી કરવું અને જે બજેટ છે એને એમને વાપરી નાખવાનું છે. એટલે એમના પર નિયંત્રણ કરવા વાળા લોકો નથી, એના કારણે આ સમસ્યા છે. મૂળ વાત આટલી છે, જો ધ્યાન રાખે અને પ્રામાણિકતાથી કામ કરે તો આટલી પબ્લિક હેરાન ના થાય. બાકી તો આ શહેરના જે કઈ ચૂંટાયેલા વ્યક્તિઓ છે એમને ખુદે સમજવું જોઈએ કે તમે પબ્લિક માટે છો, તમે પ્રામાણિકતાથી જે કામ કરવાનું છે એ તો કરો. એ પણ નથી કરતા. તકલીફ અહીંયા જ છે સર. બિલકુલ વાત સાચી. દેવાંગભાઈ, હવે તમે જે રીતે શરૂઆતમાં વાત કરી કે એક સમય આને ખૂબ ગંદકીવાળું એક શહેર કે જ્યાં કહી શકાય કે હાથે કરીને પણ મેનેજ ન થઈ શકતું હોય, જે પ્રમાણેની વસ્તી છે, દૂર દૂરથી લોકો આવે છે, પરંતુ એનું એક આખું ચિત્ર બદલાયું. સુરતને સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યું, પરંતુ સ્માર્ટ સિટીની ડેફિનેશન આપણે શું સમજવું? સ્માર્ટ સિટીમાં છીએ કે નહીં એની આપણને ખુશી હોય છે, સ્માર્ટ સિટીને લઈને આપણે વાતો બહુ કરતા હોઈએ છીએ, પણ સ્માર્ટ સિટી નહોતું અને છે એ બંને વચ્ચેનો ફેર જ કંઈક ના હોય તો એ કેવા પ્રકારનું સ્માર્ટ થયું? જુઓ, એવું છે કે સ્માર્ટ સિટીના દરજ્જામાં મુકાયું ને એની અંદર હું ઓન રેકોર્ડ જ કહીશ કે એમાં રાજકારણીઓનો કોઈ જ હાથ નથી. આજે મ્યુનિસિપલ કમિશનર IAS જે હોય છે ને એ લોકો વિલિંગલી કામ કરવા માટે ખૂબ ઉત્સુક હોય છે અને જો એમને મહત્તમ પાવર આપવામાં આવે ને તો 100% એ લોકો કામ કરી શકે છે. હવે આપણા જે સર જે એમણે વાત કરી કે ભાઈ 5 લાખ કિલો કચરો બહાર નીકાળ્યો, એ નીકળ્યો અને હું એમ કહું છું, હું સરકારનો બચાવ નથી કરતો. સરકારને તો ઓલરેડી હું પહેલાં ભાંડી ચૂક્યો છું આગળના મારા એમાં. કહેવાનો મતલબ શું કે 5 લાખ કિલો કચરો ફેંક્યો કોણે? તો જનતાએ પણ એ રીતના સમજવું પડશે કે 5 લાખ કિલો કચરો કોને કીધું? એક સિટીનો સુરત શહેર કે જેની લગભગ અંદાજિત આપણે 50 લાખ, 70 લાખ, 80 લાખ જે બી વસ્તી હોય, પણ એમાં 5 લાખ કિલો કચરો ફેંકાયો.
અને બીજી વસ્તુ એ છે કે પૂર તો ખરેખર કોઈ જ સિટીમાં ના આવવું જોઈએ, કેમ કે જે રીતના તમે નર્મદાની મેઇન કેનાલની સાથે સબ કેનાલો ડેવલપ કરી અને છેક રાજકોટ સુધી પાણી પહોંચાડ્યું, એવી રીતના અગણિત સબ કેનાલો તમે ડેવલપ કરી શક્યા હોત. અને એ સબ કેનાલો થ્રુ સુરતની આજુબાજુના જે ગામડાઓ છે સર, એ ગામડાઓથી લઈને બધી જગ્યાએ ખેતીલાયક તથા પીવાના પાણી માટે બહુ સારામાં સારી રીતના એનો વહીવટ થઈ શક્યો. મુખ્ય વસ્તુ છે ઈચ્છા શક્તિ, કે જે યા તો છે નહીં. અને સરની હું એક વાત જોડે સંમત છું કે ભાઈ સંગઠિત શક્તિ ખરેખર જનતાએ ઊભી કરવી પડે. આરામથી 25-30 માણસો ભેગા થઈ અને જાય અને એ વાત વ્યવસ્થિત કરે. જો આપ મીડિયાવાળા તો એની નોંધ લેવા તૈયાર જ હો છો, આપ તો દરેક જગ્યાએ ન્યૂઝમાં ચમકાવતા હો છો કે ભાઈ 30 માણસ ભેગા થઈ અને અમને મળ્યા અને આ વસ્તુની અપીલ કરીને આ વસ્તુ કરી. પણ 25-30 માણસ ભેગા તો થવા જોઈએ ને. એ જનતાએ પોતાના સમસ્યા માટે જે છે એ સંગઠન શક્તિ ઊભી કરી અને કરવું જ પડશે. બાકી સ્માર્ટ સિટી ઠીક છે, સ્માર્ટ સિટી અગર સુરતને એ બિરુદ મળ્યું છે તો એની પાછળના કારણો રાજકારણીઓ નથી. એની પાછળના કારણો ત્યાંની જે સર જેવી જાગૃત જનતા અને કામઢા અધિકારીઓ જેટલા પણ હોય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હોય કે જે કંઈ પણ હોય, એ કામઢા અધિકારીઓ એના માટે એના યશના ભાગીદાર છે. રાજકારણીઓ તો શું છે કે ધારાસભ્ય હોય, MP હોય, જે કંઈ બી, એ લોકો તો એમ કહે છે કે ભાઈ જુઓ આપણે સ્માર્ટ સિટી બનાવી દીધી. અરે ભાઈ તમે ક્યાં કરવા આવ્યા છો કામ? તમે તો કોઈ કામ કરવા આવ્યા નહીં. અસલ કામ જે છે કરવાવાળા વ્યક્તિઓ જે છે, NGOs છે કે જે અન્ય વ્યક્તિઓ છે, એ લોકો છે. અને આપની વાત બિલકુલ સાચી છે કે જો ભાઈ એ બે વસ્તુમાં કોઈ ફેર જ ના હોય તો પછી કોઈ સવાલ જ નથી આવતો. બાકી હું તો એવું માનું છું કે સુરતમાં પાણી ભરાવાની વાત છોડો, સુરતમાં પડેલા વરસાદનું પાણી છે ને એ એક પણ જગ્યાએ વેડફાવવું પણ ના જોઈએ. એનું એ રીતના સ્ટોરેજ કેપેબિલિટી ક્રિએટ કરવી પડે સરકારે. અને જોડે જોડે સબ કેનાલ્સ એટલી બનાવવી પડે કે એક પણ સુરતની આજુબાજુની વાત છોડો, સુરતથી આ બાજુ દક્ષિણ ગુજરાતથી તમે જેમ જેમ ઉપર આવો, વાપી, ભરૂચ, ભરૂચની એ બાજુ, તો એ જગ્યાએ પણ ખેતી લાયક જમીન છે, એક પણ ખેતી પાણી વગરની ના રહેવી જોઈએ. પાણી તો બધું પછી ઉભરાટના દરિયામાં કે દરિયામાં વહી જાય છે. એટલે વહી તો જવું જ ના જોઈએ કે દરિયાને તો પાણીની જરૂર જ નથી. દરિયા પાસે તો અફાટ પાણી છે પોતાનું, એને કોઈ જરૂર નથી. પણ સરકારે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જ પડશે. આજે તમે ઇન્સેટના ઉપગ્રહોથી 3D મેપિંગ કરો છો, આ બધું કરો છો, તો 3D મેપિંગની અંદર બધી જ વસ્તુ આવી જાય છે સાહેબ. જે ટેકનોલોજીના જાણકાર છે એને ખબર છે કે 3D મેપિંગની અંદર એ લોકો તમને ત્યાં સુધી બતાવે કે તમારે કઈ કઈ જગ્યાએ સબ કેનાલો કરવી જોઈએ, કઈ કઈ જગ્યાએ આ વસ્તુનો તમારે નિકાલ કરવો જોઈએ, કઈ કઈ જગ્યાએથી પાણી ના ભરે એના માટેના પ્રોબ્લેમનું શું સોલ્યુશન છે, આ બધી જ વસ્તુઓ આવી જાય છે. અને ઇસરોએ બધી જ વસ્તુઓ કન્વે કરે જ છે. મુખ્ય વસ્તુ ઈચ્છા શક્તિની છે કે જે રાજકારણીઓના હિસાબે હોય કે જે કંઈ પણ કારણ હોય એ થતી નથી. બાકી ખરેખર તો પાણી સુરતની વાત છોડો, આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ પાણી ભરાવું જ ના જોઈએ. બહુ સરસ વાત કરી. આપણે જ્યારે વિકાસની વાત કરતા હોય છે, આપણે ડેવલપમેન્ટની વાત કરતા હોય છે, આપણે ગુજરાતને એક રોલ મોડેલ તરીકે પ્રસ્તુત કરતા હોઈએ છીએ અને મોટાભાગે લોકો એવું સ્વીકારતા પણ હોય છે. પણ એક વરસાદ આવે છે, પહેલો વરસાદ આવે છે, 2-3 ઇંચ વરસાદ આવે છે અને આપણે શું સ્થિતિ છે આપણે એની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે. પ્રી મોન્સૂન, જતીનભાઈ, પ્રી મોન્સૂનની કામગીરીને લઈને એટલા માટે સવાલ ઊભા થાય છે કે મને સમજાઈ જ નથી રહ્યું કે મોન્સૂન કે પોસ્ટ મોન્સૂનની બી વ્યવસ્થા આપણે નથી કરી શક્યા અને પ્રી મોન્સૂનના નામ પર કેમ હંમેશા કોઈક ને કોઈક ધોરણે તમામ તંત્ર ક્રેડિટ લેવાની કોશિશ કરે છે. કયું પ્રી મોન્સૂનની શું કામગીરી છે ભાઈ? ચાલુ વરસાદ કે વરસાદ બાદ પર તમે સ્થિતિ જુઓ તો ચોમાસાની રાહ આપણે એટલે જોતા હોઈએ છીએ કારણ કે આપણે ઉનાળાની ગરમીથી ત્રસ્ત હોઈએ છીએ, પણ ચોમાસું આવતા ચોમાસું પતે ને એની બી રાહ જોવા જોઈએ છે. તો આ તો કેવા પ્રકારની વ્યવસ્થા થઈ કે આપણને કોઈ પણ કામગીરી પર સંતોષ જ નથી? કારણ કે હજી રોગચાળા પર તમે ચર્ચા જ નથી કરી. ચોમાસાના પાણી ઓસર્યા બાદ એ પ્રશ્ન તો હજી છે જ મોટો. જીગરભાઈ, 2-3 વાત કહીશ. પહેલું તો એક દેવાંગભાઈ હમણાં જે વાત કરી કે 25-30 માણસો જાય ને રજૂઆત કરે, હું એમાં ડિફર થઉં છું. હું એ નથી માનતો. હવે સ્માર્ટ પદ્ધતિ આવી ગઈ છે કે તમે, હું પોતે ક્યાંય જતો નથી, ઈમેલથી જ કરું છું. પણ એ જે છે ઈમેલ રાઈટ જગ્યાએ કેવી રીતે રજૂ કરવો, એટલા માટે સંગઠિત નાગરિકો, સક્ષમ નાગરિકો જોઈએ કે જેમને ખબર છે કે તીર ક્યાં મારવું. તો હું કોઈ દિવસ ઘરેથી કોઈ દિવસ અધિકારીને મળવા નથી ગયો, કોઈ પોલિટિશિયનને મળવા નથી ગયો અને છતાં પણ ખૂબ ઇફેક્ટિવલી કામ કરી શકું છું માત્ર ઈમેલથી. ફરિયાદો કરવી હોય તો પણ મોબાઈલથી. એટલે સવાલ એ છે કે એના માટે જે છે એ આપણી પાસે સંગઠન એવું હોવું જોઈએ કે જે એમની સાથે ડાયલોગ કરવા માટે પ્રેશર ઊભું થાય. આપણી સાથે
અત્યારે સરકાર આપણી વાત સાંભળતી નથી, પણ જો નાગરિકોનું સંગઠન હોય તો સરકારે વાત સાંભળવી પડે. એને હું ગાંધીને ફોલો કરવાવાળું છું. એટલે એમની બે વસ્તુ હતી, એક સેન્સિટાઇઝેશન અને ડાયલોગ. એમના બે ટૂલ હતા કે તમે સેન્સિટાઇઝ કરો અને ડાયલોગ કરો. આ જે છે એનાથી પ્રેશર ઊભું થાય છે. એ પ્રેશર ઇન્ટરનલી એમનામાં ઊભું થાય ને એ કામ કરવા માટે પ્રેરે છે. બાકી તમે હલ્લો કરશો, 25 જણ 30 જણ જશો તો એનાથી ઉલટાનું આપણને નુકસાન છે. આપણો સમય બગડે છે, એટલા બધા ભેગા થઈ શકતા નથી. અત્યારે બહુ મુશ્કેલી છે. પણ એના બદલે જ્યાં જ્યાં સંગઠન, મેં જેટલા કામ કર્યા જ્યાં સંગઠન હતા, અથવા હું એકલો હતો છતાં પણ ખૂબ ઇફેક્ટિવલી કરી શક્યો. 2019ની ચળવળનો મેં મારું જે પેલું મુવમેન્ટ ઉપાડી હતી એનો મેં દાખલો એટલા માટે આપ્યો કે હું એકલો જ સિંગલ હેન્ડેડલી. સવાલે છે અને મીડિયાનો સાથ હતો. અનફોર્ચ્યુનેટલી કમભાગ્યે લોકો જોડાતા નહોતા. લોકોને એમ થયું કે આ ટાઈમ બગાડવાનું છે, ફરિયાદ કરવા તૈયાર નથી. એએમસી સેવા એપ્લિકેશન છે, અમદાવાદની હોય તે સુરતની પણ છે એપ્લિકેશન, દરેક શહેરની છે. લોકો આને સમજતા નથી. અને બીજી વસ્તુ કે આપણા ત્યાં દુર્ભાગ્યે સરકારની બધી વેબસાઇટો અને બધી એપ્સ અંગ્રેજીમાં હોય છે. ખરેખર એ ગુજરાતીમાં હોવી જોઈએ. એમાં 3 ભાષાના ઓપ્શન હોવા જોઈએ, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી, જેથી દરેક નાગરિક, નાનામાં નાનો નાગરિક પણ એનો ઉપયોગ કરી શકે. આ બધું અને એટલું બધું ગૂંચવણ ભર્યું હોય છે એટલે એ ઘણી વખતે સામાન્ય માણસ માટે બહુ મુશ્કેલ હોય છે. સવાલ એ છે કે ખૂબ સરસ વાત કરી, ઈમેલ ને ડિજિટલની આપ વાત કરી રહ્યા છો, પણ વોટ્સઅપમાં આપણે બ્લુ ટીક આવી ગયા પછી ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે આગળ પ્રોસેસ નથી કરતું કોર્પોરેશન, રિસ્પોન્ડ નથી કરતું. પણ ઈમેલને જોઈને રિપ્લાય આપ્યો એ તો આખી અલગ જ પ્રોસેસ છે. અને ઈમેલની જે સિસ્ટમ છે એ બહુ પ્રોફેશનલ છે. ઘણા લોકો આપણે ત્યાં હજી એટલા ટેવાયેલા નથી. ઈમેલ કર્યા બાદ બી વોટ્સઅપ કરવું પડે છે કે ભાઈ ઈમેલ કર્યો છે, ચેક કરી લો. આ એક પ્રોફેશનલિઝમનો એક ભાગ છે જે હજી આપણે એટલી પદ્ધતિ સાથે નથી ટેવાયા. તો સરકારના બધા તંત્રના અલગ અલગ વિભાગો તમને લાગે છે કે ઈમેલ તરત જોઈ લેતા હશે, સ્ટડી કરે છે, એનો તરત રિસ્પોન્ડ કરે છે? યસ, મને એનો જવાબ આપો. મારી ફરિયાદો એટલી બધી હોય કે મારી ફરિયાદોમાં સામેથી ફોન આવી જાય છે. અને એ કામ મોટે ભાગે જે કામ 24 કલાકમાં થતા હોય બધા કામ 24 કલાકમાં થઈ જાય છે. એ મારો અનુભવ છે, કારણ કે મારી ફરિયાદો એટલી બધી હોય છે એટલે એમને ખબર છે કે આ ભાઈ એક વખતે હાથમાં લીધું તો છોડશે નહીં. ત્યાં સંગઠનની ઓફિસની જરૂર છે અને એવી વ્યક્તિની જરૂર છે કે લોકો ત્યાં સંગઠનની ઓફિસે આવીને પોતાની ફરિયાદ મોકલે અથવા તો પોતે વોટ્સએપથી મોકલે. અને એ જે સંગઠનની પાસે જે સેક્રેટરીએટ હોય એ સેક્રેટરીએટ એને ફોલોઅપ કરે તો ચોક્કસપણે સારા રિઝલ્ટ મળે. આવું હું ભૂતપૂર્વ પ્રમુખ છું નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો, અને ત્યાં એ વખતે મેં આ પદ્ધતિ ચાલુ કરી હતી કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીવાળાને કોઈ પણ જાતનો સરકારની કનડગતનો પ્રોબ્લેમ હોય તો એક ખાલી લેટર લખીને આપી દે, બાકીનું બધું અમે ફોલોઅપ કરી લેતા અને સારામાં સારા પરિણામ મળતા. એટલે આ જે છે એ જ્યાં સુધી નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ નહીં થાય. અને મને આઝાદીનું યાદ આવે છે કે બેરિસ્ટરો લંડનથી ભણીને આવ્યા પછી બેરિસ્ટર થઈને જે આવતા હતા, પછી ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, કોઈ પણ હોય, એ બધા જ દેશ માટે પોતાની જિંદગી આપેલી હતી. આપણે અત્યારે ફરિયાદ કરવા માટે સમય નથી આપતા. એક 5-10 મિનિટની ફરિયાદ કરવામાં 5-10 મિનિટ જાય છે, છતાં પણ એ કરવી નથી. તો પછી આ તંત્ર નગરો રહેવાનું જ છે, એ સ્વીકાર લેવાનું. આપણને નુકસાન થવાનું જ છે, એ પણ નુકસાન સ્વીકાર લેવાનું. દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે. વડોદરામાં ગયા વર્ષે વિશ્વામિત્રીની પરિસ્થિતિ શું થઈ અને લોકો કેટલા પરેશાન થઈ ગયા. બેંગ્લોરમાં શું પરિસ્થિતિ થઈ. સવાલ એ છે કે જ્યાં સુધી મજબૂત સંગઠન ઊભું નહીં થાય. અને દેવાંગભાઈ, હું આજે 75 વર્ષની ઉંમરે પણ સતત આ સંગઠન માટે કોશિશ કરી રહ્યો છું કે સંગઠન બને. 2012થી હું સતત નાગરિક સશક્તિકરણ મંચના નામે એક ચલાવી રહ્યો છું પ્રોગ્રામ. લોકોને એની ટ્રેનિંગ આપું, તાલીમ આપું છું, જૈન તાલીમ આપું છું કે કેવી રીતે ફરિયાદ કરશો. અને છતાંય તમારાથી ન થાય તો મને પૂછો, હું તમારા વતી કરી આપીશ. સવાલ એ છે કે લોકોને એટલો જો સમય ના આપવો હોય તો મને લાગે છે કે આ દેશમાં સુધારાની અપેક્ષા રાખવી નહીં. એ શક્ય જ નથી. આ જ પરિસ્થિતિમાંથી આપણે પસાર થવાનું મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યાં સુધી આપણે આપણું યોગદાન નહીં આપીએ આ દેશને બચાવવા માટે. સાચો રાષ્ટ્રપ્રેમ ત્યાં છે. બાકી બધે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે ઝંડો લઈને ઊભા થઈ જઈએ એ રાષ્ટ્રવાદ નથી. ખાલી સ્લોગન પુકારવાથી રાષ્ટ્રવાદ નથી બનતો. એ બધી પોકળ વાતો છે અને એ રાષ્ટ્રવાદી છે જ નહીં, એ હું ચોક્કસ કહું. અને જેટલા લોકો ભ્રષ્ટાચાર કરે છે તો 100% આ દેશના દેશદ્રોહી છે. એ હું લખું છું, પ્રાઇમ મિનિસ્ટર લખું છું અને હું જાહેરમાં પણ કહું છું. ઠીક છે, તમે જે કહી રહ્યા છો તમારો ગુસ્સો હું સમજી શકું છું. જી દેવાંગભાઈ, આપ કંઈ કહી રહ્યા છો, કારણ કે
આ ડિબેટનો ઉદ્દેશ આશય આજના દિવસો ખાલી એટલો જ છે કે હજી શરૂઆતના દિવસો છે, જુલાઈની શરૂઆત નથી. જુલાઈ, ઓગસ્ટ અને 15 સપ્ટેમ્બર સુધી આ રીતે વરસાદ પડ્યો તો દક્ષિણ ગુજરાત એક બહુ મહત્વનો આપણો હિસ્સો, સુરત સૌથી મુખ્ય શહેર, અને 2006ની જો રિપીટેશન જો થાય છે, ભગવાન ન કરે કે ગત વર્ષો પર થાય છે, તો આટલો 1 વર્ષનો સમયગાળો કે 20 વર્ષનો સમયગાળો આપણને ઈશ્વરે આપ્યો અને એમાં આપણે કોઈ એવું ડેવલપમેન્ટ નથી કરી શક્યા. અને ડેવલપમેન્ટના નામ પર આપણે બહુ વોટ લીધા છે અને છતાં પણ શહેરને ડૂબતું આપણે નથી બચાવી શકતા. તો એ બહુ જ દુઃખદ લાગણી અનુભવાય છે. સર, હું સૌથી પહેલાં કહું કે એવું નથી કે આપણે ડેવલપમેન્ટ નથી કરી શક્યા, પણ ડેવલપમેન્ટ અણધડ રીતે કર્યું છે. જે પ્લાનિંગથી કર્યું છે, હા, કોઓર્ડિનેશન જ નથી. ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટથી લઈ સુરતમાં અગર ટોરેન્ટ એટલે જે બી ઇલેક્ટ્રિસિટી પાવર જતો હોય તો સુરતમાં અગર એ ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટ, એ ત્રણની વચ્ચે સૌથી પહેલાં તો કોઈ કોઓર્ડિનેશન જ નથી. બીજું સર, હું આપને એક ચોખવટ એ કરવા માંગુ છું કે હું એવું નથી કહેતો કે 20-25 માણસો ભેગા થઈ અને જઈને હો હલ્લા કરો. હું એમ કહું છું કે 20થી 25 માણસો ભેગા થઈ અને ત્યાં સ્ટ્રોંગલી રજૂઆત કરો. 25 માણસ જ્યારે ભેગું થઈને આવે છે ને, જો સરકારી, તમે પોતે જ જાતે બોલો કે સરકારી તંત્ર નગરોળ છે, તો એ નગરોળ તંત્રને જગાડવા માટેના રસ્તા બી છે ને નગરોળ જ હોવા જોઈએ. કયા પ્રકારના તમને લાગે છે? આ જ રસ્તા 20થી 25 માણસ ભેગું થઈ અને ત્યાં જાય. કેમ કે મારી પોતાની પાસે એવી એક કહેતા 50 ફરિયાદો છે કે અમદાવાદમાં તમે 155, 303 પર કમ્પ્લેન કરો છો ને, બીજા દિવસે કામ નથી થયું હતું ને, તો પણ છે ને તમારા પર સીધો મેસેજ આવી જાય કે તમારી કમ્પ્લેન્ટ સોલ્વ થઈ ગઈ છે અને અમે ક્લોઝ કરી રહ્યા છીએ. અરે ભાઈ, કામ કરવા જ માણસ નથી આવ્યો તો તમે કમ્પ્લેન્ટ કઈ રીતના ક્લોઝ કરી શકો? એટલે ક્યાં સુધી માણસ એવી રીતના કમ્પ્લેનો 25 માણસ ભેગું થઈને વાત કરે છે પ્રોપર અધિકારીને, એ પ્રોપર અધિકારી પાસેનો ટાઈમ માંગે છે, બધું કરે છે, અને ત્યારે એ અધિકારીના મનમાં એ ડર પેસે છે કે જો હું આ કામ વ્યવસ્થિત નહીં કરું ને તો કાલ સવારે ફરીથી આ 25 માણસો આવી જશે. અને સરે જેમ કીધું એવી રીતના જેમ સર કે છે ને મીડિયાવાળા જાય છે એમ જાય, કારણ કે સર જેવા કામ કરવાવાળા વ્યક્તિઓ કેટલા, એ બહુ લિમિટેડ છે. એટલે સંગઠન ને સંગઠિત શક્તિની જે તાકાત છે ને, હું ત્યાં જઈને કોઈ જ હો હલ્લા મચાવવાનું નથી કહેતો. હું માત્ર એટલું જ કહું છું કે અધિકારીને કમ્પેલ કરો કે એ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે. અમદાવાદની પોળો અંગ્રેજોએ ડેવલપ કરી છે તો એમાં આજની તારીખમાં 20-20, 25-25 ઇંચ વરસાદ એકલો કંઈ સેટેલાઇટમાં પડતો હોય કે આ બાજુ પડે જેવું નથી, પોળમાં બી એટલો જ પડે છે, અમદાવાદ શહેરમાં પડે છે. ત્યારે તો ત્યાં તો કેમ પાણી ભરાતું નથી? કેમ કે ત્યાંની ડ્રેનેજની સુવિધા સર્વોત્તમ છે ને ત્યાં એ રીતની જ્યારે ડેવલપ જેમ જેમ થતું ગયું અમદાવાદ શહેર, ત્યારે એ રીતની ડ્રેનેજની સુવિધાઓ ડેવલપ કરવામાં આવી હતી. તો આ લોકોએ બીજું, અને એવું નથી કે આ લોકો પાસે અક્કલ નથી, પોતે સિવિલ એન્જિનિયર છે, IAS છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે, તમારી પાસે આખી ફોજ છે તમારી પાસે. અને હું કહું કે સર જેમ કહે છે કે ભાઈ 11 મહિનાના કોન્ટ્રાક્ટથી આપી દે છે, પણ કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશન એને પૈસા ચૂકવે છે કામ કરવાના, તો એ કોર્પોરેશનની જવાબદારી છે કે અગર એ કામ ના કરતું હોય તો એ 11 મહિના બી એની પાસે પાછળ ફરી અને કામ કરાવવું પડે. કેમ કે તમે પૈસા તો ચૂકવો જ છો ને. ભલે માની લીધું કે કોન્ટ્રાક્ટ સિસ્ટમના અમુક ગેરફાયદા હોઈ શકે કદાચ, પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમના ગેરફાયદાની વાત છોડો, જે એનો ઉપરી અધિકારી છે એની એ જવાબદારી આવે છે કે 11 મહિના ને 29 દિવસો જે કોન્ટ્રાક્ટ જેને સોંપાયો છે એની પાસેથી કામ કઈ રીતના લેવું એને આવડે છે ને એની જવાબદારી આવે છે કે એની પાસેથી કામ લે. જો એ કામ લેવામાં આવે અને એટલીસ્ટ 50% બી અધિકારીઓ સિરિયસ થાય ને, તો સુરત હોય કે કોઈ પણ હોય, દરેક સિટીની અંદર છે ને પ્રોબ્લેમ 95% ઓછો થઈ જાય સાહેબ. બિલકુલ ધર્મેશભાઈ, હવે સુરતની આપણે જ્યારે વાત કરી છે, માત્ર સુરત કે આજુબાજુના વિસ્તારોમાં પણ બાકીના જિલ્લાઓમાં પણ આ સ્થિતિ છે. અને સુરતી લાલાઓની જો વાત કરીએ તો એ લોકોની એફર્ટ શું છે? આમ તો સુરતી લાલાઓની ભાષાથી લઈને ઘણી બધી વસ્તુમાં આક્રમકતા આપણે જોઈ છે, તો આટલી બધી વિચિત્ર સ્થિતિ છે તો શું કોર્પોરેશન છે, તંત્ર છે, સરકાર છે, ત્યાંની પબ્લિક રજૂઆત કરતી નથી કે સાંભળવામાં નથી આવતી કે ટેવાઈ ગઈ છે? શું છે સ્થિતિ? સાઈડ શાસન ચાલે છે, એક તરફી શાસન. કોઈ વિરોધ પક્ષ જેવું કઈ છે નહીં. 2-5 કોર્પોરેટરો વિરોધ પક્ષમાં છે, એમનું શું આવવાનું? જે કોર્પોરેટરો ચૂંટાયેલા છે ભારતીય જનતા પાર્ટીના, જે ચેરમેનો બનાવેલા છે, એમનું કોઈનું કઈ કશું નથી આવડતું અને કશું નથી ચાલતું. માત્ર ને માત્ર 1-2 જગ્યાએ જાય ત્યાં એ એમને યશ કરે તો જ એ કામ પાસ થાય, તો જ એમને કામ કરવાનું. કોઈ કોર્પોરેટર વધારે જાગૃત થઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ નાખે
વધારે એક્ટિવ હોય તો એમને પણ દબાવવામાં આવે, ભાઈ શાંત રહો, બહુ કઈ વધારે એક્ટિવ થવાની જરૂર નથી. એટલે આ પોઝિશન છે હાલની તારીખમાં. એટલે વન સાઇડ શાસનના કારણે કોઈ પણ કોર્પોરેટર કશું કરી નથી શકતો. જે પણ પાસ કરવાનું હોય એ આંગળી ઊંચી કરવાની, એમને જે બેસવાનું હોય, સભા ભરવાની હોય, એ માત્ર આંગળી ઊંચી કરવા માટેના છે. એટલે આ અધિકારીઓને પણ ખબર છે કે કોઈનું કઈ ચાલતું નથી. એટલે એક બે લોકો જે આદેશ આપે, મુખ્ય લોકો, એ પ્રમાણે કામ ચાલે. તમે એરપોર્ટ ની વાત કરી, અમદાવાદ એરપોર્ટમાં જે ઘટના બની એ સુરત એરપોર્ટમાં ગમે ત્યારે ઘટવાની છે, માની લ્યો. એ બિલ્ડિંગો છે પણ હજી સુધી એનું કોઈ સોલ્યુશન નથી આવ્યું. હવે આ પૂર બાબતે પણ જે ઝીંગા તળાવો છે એ હટાવવાની વાત ચાલતી હતી, પરંતુ કઈ હટ્યું નહીં અને પૂર આવી ગયું. એટલે તકલીફ આ છે. અને જેમ તમે એમ કીધું કે ભાઈ આગ લાગેલી અને જે રીતનું તક્ષશિલા કાંડ થયું, એમ હજારો અહીંયા હજી સેંકડો ટેક્સટાઇલ માર્કેટો છે ગીચવડ વાળી ભરી, આખી ટેક્સટાઇલ માર્કેટ સળગીને ભરી ગઈ, કરોડો લોકોનું, વેપારીઓનું કરોડો રૂપિયાનું નુકસાન થયું. શું મળ્યું? કશું નહીં. એટલે પરિસ્થિતિ આ છે કે એમનું કોઈ સાંભળવા વાળું નથી. વન સાઇડ સરકાર આવી ગયેલી છે, બે ચાર લોકો આ શહેરને ચલાવે છે. એટલે પબ્લિક વિરોધ કરે તો પણ ક્યાં કરે, અને વિરોધ કરે તો દંડા થાય, ચોકીમાં જાય, જેલમાં જવું પડે. એટલે આ જે બંને વડીલો જે વાત કરે છે એ વડીલો મને લાગે છે કે ઉંમરવાળા છે એટલે એમને વાંધો નથી આવતો, પણ જે યંગ લોકો વિરોધ કરવા જાય છે એમના પર તરત ફરિયાદ થઈ જાય છે, પોલીસ સ્ટેશન સુધી પહોંચી જવું પડે છે, જેલ સુધી પહોંચી જવું પડે છે. એ પરિસ્થિતિ છે. સરકાર બહુ મજબૂત છે. જી ધર્મેશભાઈ, કોઈ એવા ઉદાહરણ, કારણ કે તમે કહો છો એનાથી એવું લાગે છે કે ઘણા લોકોએ ઘણા મુદ્દા પર ઘણી જગ્યાએ ઘણી રીતે એફર્ટ કરી હશે અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરીશું, તો કોઈ એવા ઉદાહરણ છે જે તમે કહેવા માંગતા હો જેથી પબ્લિકને, ઓડિયન્સને ખબર પડે કે વાસ્તવિકતાના ધોરણે લોકો ચાહે છે પણ શું? જયેશ ગુજ્જર નામનો વ્યક્તિ છે, દારૂના અડ્ડા પર લાઈવ રેડ પાડે છે, લાઈવ રેડ પાડે છે દારૂના અડ્ડા પર, અને એની જ સામે ફરિયાદ થાય છે. કેટલા બધા મીડિયા વાળા આઈટીઆઈ નું કામ કરે છે, આઈટીઆઈ ને ખંડણી ખોરોમાં ફેરવી નાખે છે. જેમણે ક્યારેય ચપ્પા જોયા નથી એમને ચપ્પુ બતાવે છે, ધાક ધમકી આપે છે, આવા કરીને કેસ કરી દે છે. કેટલા સમયથી સેંકડો ઉદાહરણ છે, કેટલા સેંકડો ઉદાહરણ છે. આ ખાલી હું વાતો કરું છું એવું નથી, આ પરિસ્થિતિ છે, વર્ટિકલ કામ કરે છે, પ્રેક્ટિકલ, એને અનુભવવા પડે છે. ધર્મેશભાઈ, કેટલા સમયથી આ સ્થિતિ છે? આ સ્થિતિ હમણાં 4-6 મહિનાથી તો આ પરિસ્થિતિ આવી જ ગયેલી છે. તમે જુઓ કેટલા મીડિયા વાળા ગયા છે, નાના મીડિયા વાળા જે પોતાની વાતોને પબ્લિકમાં મૂકતા હોય તેમના પર કેટલી બધી ફરિયાદો થઈ છે. ડોસિયર તૈયાર કરો, કેવા લોકો છે, એ બધા કોઈ ખંડણીખોર થોડી છે. કઈ પોતાની આઈટીઆઈ કરીને કોઈ કદાચ બાંધકામની કે કોઈ બીજી બાબતો ગેરકાયદેસર થતું હોય તો આઈટીઆઈ માંગે, સ્વાભાવિક છે. તો આઈટીઆઈ માંગવી કઈ ગુનો થોડી છે, પરંતુ જો આઈટીઆઈ માંગી તો એમને ફેરવી દેવાના. એક ધારાસભ્ય બીજેપી ના હતા, અરવિંદ રાણા, એમને ફરિયાદ કરેલી કે ભાઈ આ એરિયામાં આઈટીઆઈ વાળાનો બહુ ત્રાસ વધી ગયેલો છે, તો આખો એરિયો સાફ કરી દીધો. હવે કોઈ આઈટીઆઈ જ નથી કરતું. એટલે સ્થિતિ આ છે કે ડરાવી ધમકાવીને રાખવાના. દેવાંગભાઈ, આ સ્થિતિમાં તમે શું કહેવા માંગશો? કારણ કે એટલા માટે ઉદાહરણ મેં એમની પાસે માંગ્યા, આપણને થોડું ખ્યાલ આવે કે ગ્રાઉન્ડ લેવલ પર સુરતની અંદર આટલા બધા પ્રોબ્લેમ છે, આટલી બધી વ્યવસ્થા છે, છતાં ઉકેલ નથી આવતા. વરસાદી પાણી, આપણે રાહ નથી જોવાની કે પૂર આવે ને બધા તણાઈ જાય ને 2006નું રિપીટેશન થાય, એટલા માટે આ ડિબેટ છે. દેવાંગભાઈ, હવે આ સ્થિતિમાં તમે શું કહેવા માંગશો? સર, એમનું જે કહેવું છે ને કે ભાઈ બહુ અતિશય ડરાવા ધમકાવવામાં આવે છે, એ વાત જોડે હું સંમત નથી. એમ મારી પોતાની એક ઓવન પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે છે, એવું છે. પણ મારું કહેવું શું છે કે એવું નથી કે ઘણા બધા મીડિયાવાળા જે હોય છે ને એ સરકારની વિરુદ્ધમાં ઘણું બધું બોલતા હોય છે, તો એ લોકોને કોઈ એવી એ નથી થઈ એમ, એટલે કોઈ અન્ય ચેનલોના નામ મારે આપવાની જરૂર નથી. અને હકીકતમાં જે એમ કહે છે ને કે ભાઈ આરટીઆઈ થાય એટલે એની સામે કેસ કરી દેવામાં, જે એકલ દોકલ એવા ઉદાહરણ હોઈ શકે, જે એમણે કીધું કે ભાઈ દારૂની અડ્ડા ઉપર લાઈવ રેડ પાડી અને એની સામે કેસ કરી દેવામાં આવ્યો, એવા એકલ દોકલ ઉદાહરણ હોઈ શકે છે. પણ શું કામ કરવાનો? સર એકલ દોકલ ઉદાહરણ મારો ઓન પોઈન્ટ ઓફ વ્યૂ છે, બરાબર. તમે જે કહી શકો છો એનો જવાબ આપવાની મારામાં સમર્થતા છે કે નહીં એ પછીની વાત છે. ના હશે કદાચ. જુઓ, મુખ્ય વસ્તુ શું છે કે જુઓ,
મેં બી વાંક સરકારનો કાઢ્યો જ છે. મેં પણ કીધું જ છે કે ભાઈ મ્યુનિસિપલ કમિશનર સક્ષમ હોય છે, પણ યા તો એને કામ કરવા દેવામાં નથી આવતો કે સુરતની અંદરની, અમદાવાદના, ગુજરાતના કોઈ પણ શહેરની અંદર આ પ્રોબ્લેમ કઈ રીતના ના થાય એના બધા જ ઉદાહરણો મેં આપેલા છે, હમણાં જ આપ્યા છે, આ જ ઇન્ટરવ્યૂની અંદર આપેલા છે સર. પણ મુદ્દાની વાત શું છે સર કે ભાઈ એ હદે નામક્કર નથી જઈ શકતી વસ્તુ કે ભાઈ કોઈ બી માણસ આરટીઆઈ કરે એટલે એના ઉપર ખોટી ટાઈપના પોલીસ કેસ થાય છે બધું. કેમ કે કોર્ટ જે છે ને, ધારો કે સરે કીધું કે ભાઈ પેલા કોઈ કોર્ટ સુપ્રીમ કોર્ટના જજ પાસેથી, સર એક સેકન્ડ સર, સુપ્રીમ કોર્ટના જજ પાસેથી કંઈક કરોડો રૂપિયા પકડાયા છે, પણ એ એક વ્યક્તિની પાસેથી પકડાય એનો મતલબ એ નથી કે આખી સુપ્રીમ કોર્ટ ખરાબ થઈ જાય છે, બરાબર? આ જ સુપ્રીમ. અને બીજી વસ્તુ એ છે કે વિરોધ પક્ષ અગર રાજ્યમાં નથી તો એનું કારણ સત્તાધારી પક્ષ એકલો નથી હોતો, ખુદ વિરોધ પક્ષ પણ હોય છે. ખુદ વિરોધ પક્ષ પોતે પણ હોય કે વિરોધ પક્ષ પોતે જ વિરોધ કરતું નથી અને ઘણીવાર એ સત્તાધારી પક્ષ જોડે મળી જાય છે સાહેબ, તો એનો તો કોઈ ઉપાય જનતા પાસે નથી સાહેબ. બાકી વિરોધ પક્ષને વિરોધ કરવા માટે જોઈએ એટલા મુદ્દાઓ છે, એક કહેતા 500 મુદ્દાઓ છે ગુજરાતમાં જ છે, પણ વિરોધ પક્ષ જ વિરોધ નથી કરતું, બરાબર છે? તો એમાં તો કોઈ સત્તાધારી પક્ષ કશું ના કરી શકે. અને બીજી વસ્તુ એ છે કે વિરોધ પક્ષ આજે નામશેષ નથી રહ્યો એવું નથી, તબક્કાવાર રીતના જનતાએ એમને નકાર્યા, કેમ કે એમની પોતાની પોલિસીઝ જે હતી જનતા ઉપર રાજ કરવાની, એ પોલિસીઝ બી જનતાનું સમર્થન થાય એવી નહોતી. જનતાના કોઈ એવા એક્સપેક્ટેશન્સ નથી હોતા સર. આજે જનતા જે હોય છે ને એ કોર્પોરેટર પાસેથી શું ઈચ્છતી હોય છે? ભાઈ મારી સોસાયટીમાં ટાઈમસર પાણી આવવું જોઈએ, કચરો વાળવાવાળાને બધું ચોખ્ખાઈ રાખવો જોઈએ, અને મારી સોસાયટીની અંદર બીજી કોઈ મગજ પાણી ના ભરાવા જોઈએ. કે એના સિવાય બાકી કોર્પોરેટર હોય કે ધારાસભ્યો હોય ઉપર કઈ રીતના એના શું વહીવટો કરે છે ને એની જોડે જાહેર જનતાને કોઈ લેવા દેવા પણ નથી હોતી. પણ વિરોધ પક્ષ પોતે જ જ્યારે પાણીમાં બેસી જાય છે તો જે સરે કીધું કે ભાઈ જનતા જાય તો કોની પાસે જાય, આપે પણ કીધું કે જનતા જાય તો કોની પાસે જાય, પણ છે કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, એ નામશેષ એમને નથી થયો, એમના પોતાના વહીવટો બી એટલા ખરાબ હતા. એટલે ટૂંકમાં ક્યાંક કહી શકાય કે જવાબદારીનો અભાવ અહીંયા આપણે પ્રાઇમરીલી આપણે સમજવાની કોશિશ કરીએ તો જવાબદારીનો એક અભાવ છે, થોડે ઘણે અંશે ટેકન ફોર ગ્રાન્ટેડ એક એપ્રોચ પણ છે, ક્યાંક પબ્લિકની જે એક્ટિવનેસ છે, પ્રોએક્ટિવનેસ છે એનો અભાવ પણ છે. વિપક્ષ પોતે બેઠું નથી થયું, એ તો ઓલરેડી પાણીમાં છે વગર વરસાદે, પણ એ પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે આપણે એક લોકતાંત્રિક દેશમાં છીએ, લોકશાહીમાં જીવી રહ્યા છે, તમામ લોકોની એક સરખી જવાબદારી અહીંયા બનતી હોય છે. આ તમામની વચ્ચે સૌથી પહેલાં તો પ્રાથમિક ધોરણે સરકાર આટલી એફર્ટ કરે છે, વિકાસશીલ શહેર બનાવ્યું છે, કરોડો અરબોનું બજેટ આપ્યું છે, તો તંત્રની પ્રાથમિક એ જવાબદારી બને કે સરકારનો કોઈ નામ ખરાબ ના થાય, આ બાજુ વિપક્ષોને પ્રશ્ન ઉઠાવવા પડે, અને સૌથી મૂળભૂત રીતે જે લોકો અહીંયા આપણા શહેરીજનોના ભાઈ બહેનો જે આટલો ટેક્સ ચૂકવે છે, જે લોકોની પ્રાથમિક હક છે કે એક સારા રોડ રસ્તાના આવી વરસાદ જેવી સ્થિતિમાં એ લોકોને સારું પ્રોટેક્શન મળે, જે નથી થતું, કોર્પોરેશન કે તંત્ર એની પ્રાથમિક અહીંયા જવાબદારી બને છે, જેના પર કામ થવું. જીગરભાઈ, હું આપને એક જનરલ વાત કરું છું કે આપ મને એમ બતાવી દો કે છેલ્લા 15 વર્ષની જ આપણે વાત કરીએ છીએ, 30 વર્ષથી વધારે ગુજરાતમાં ભાજપા છે, બરાબર, પણ છેલ્લા 15 વર્ષની અંદર વિરોધ પક્ષ જે છે એને વિધાનસભાની અંદર કારણ કે વિરોધ પક્ષે તો ખુદ સાબિત કર્યું છે કે હવે એ લોકોને પોતાને કોઈ જાણે ઇન્ટરેસ્ટ ના એવું લાગે છે. જતીનભાઈ, ખૂબ ઓછો સમય છે. જતીનભાઈ, હવે તમારી કોઈ ખાસ ટિપ્સ અથવા તમારી કોઈ સલાહ માર્ગદર્શન જો તમને કહેવામાં આવે કે તંત્રને હવે શું કરવું જોઈએ તો? એટલે ધર્મેશભાઈની વાત સાથે હું 100% સંમત છું કે જે આરટીઆઈ કરનારા લોકો છે એના પર સખત ધોંસ લગાવવામાં આવે છે, અને એમાં વધારે જોવું હોય ને તો પ્રોટેક્શન ઓફ પેલું વિસલ બ્લોઅર પ્રોટેક્શન બિલ જે પાસ થયું, નામ કેવું સરસ, પ્રોટેક્શન ઓફ વિસલ બ્લોઅર બિલ, પણ અંદર જ્યારે તમે બિલ વાંચો ત્યારે એમાં એવું લખ્યું છે કે જે વિસલ બ્લોઅર હશે એણે એક વખત આક્ષેપ કર્યા એટલે પુરવાર કરવાની જવાબદારી એની રહેશે, ખરેખર સરકારની હોય, પણ આ બિલ એવું કહે છે કે એની જવાબદારી રહેશે, અને એ જો આક્ષેપો કરપ્શનના આક્ષેપો પુરવાર નહીં કરે તો એને 2 વર્ષની સજા થશે. એટલે સરકાર જે છે એ સરકારની નીતિ એ બિલકુલ હું ધર્મેશભાઈ સાથે સંમત છું કે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. જે પત્રકારો ખૂબ સ્પષ્ટ બોલે, ચોખ્ખું બોલે છે, સત્ય બોલે છે, એ પત્રકારોને આપણે જોઈએ છીએ કે આટલા વર્ષોમાં શું સ્થિતિ થઈ. એટલે ધર્મેશભાઈ, હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. એટલે સવાલ એ છે કે અને વિપક્ષની આપણે અપેક્ષા નહીં રાખી શકીએ, કારણ કે વિપક્ષ અત્યંત નબળો પડી ગયો છે. અને એક વખતે એક સ્લોગન આપવામાં આવ્યું હતું, કોંગ્રેસ મુક્ત ભારત, એવું સ્લોગન આપવામાં આવેલું,
એટલે સવાલ એ છે કે જે વિપક્ષના નેતાને વિધાનસભામાં પેલો ના મળે, એની પોસ્ટ ના મળે, આ બધી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. ત્યારે જ નાગરિકોએ આગળ આવવાની જરૂર છે. એ મારું કહેવું છે. સંવેદનશીલ એટલા માટે છે, ખાસ કરીને ધર્મેશભાઈ, સાથે સાથે જતીનભાઈ અને દેવાંગભાઈ, ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. આપણે સુરતને આશા એવી રાખી, અપેક્ષા એવી રાખીએ છીએ કે સરકારને, ખાસ તો તંત્ર, ખૂબ જ પ્રોએક્ટિવ થઈને જો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો વડોદરાનું પુનરાવર્તન ના થાય, કે 20 વર્ષ કે 19 વર્ષ પહેલા સુરતમાં થયું હતું એનું પુનરાવર્તન ના થાય, એની જવાબદારી તંત્ર કરે, એની જવાબદારી એની વ્યવસ્થા તંત્ર કરે. કારણ કે આપણે વારંવાર શહેરીજનોનો આ રીતે ભોગવવું પડે, દુઃખ ભોગવવું પડે, હેરાન થવું પડે, ડૂબવા જેવી સ્થિતિ આવી જાય, એ તો આપણે બિલકુલ સહી ન શકાય. કારણ કે એક બાજુથી આપણે કહેતા હોય કે આ ઝારખંડ નથી, આ બિહાર નથી, તો આપણે સાબિત બી કરવું પડે કે ભાઈ આ ગુજરાત છે. અહીંયા એકાદ વરસાદના 5-50 મીટરના વરસાદથી કે કદાચ શહેર આખું ડૂબી જાય એવું આપણે ના થવા દઈએ, એવા પ્રકારની વ્યવસ્થા આપણી એક જવાબદારી બનશે. વેલ, અત્યારે ચર્ચા છેલ્લે ચોખ્ખો બસ અત્યારે આટલું જ છે. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.